શંકર અને સાથે જ માર્કો રૂબિયો વચ્ચેની આજે બેઠક છે એને લઈને કઈ ચર્ચા થઈ, સાથે યુએસના વિઝાનો પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો। વધુ વિગતો સાથે ન્યૂઝ રૂમથી ભાવિની પર અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવિની વધુ વિગતો પણ જણાવશે। સહભાગિતા મુદ્દે ચર્ચા કરવામાં આવી છે। ભાવિની, શું અપડેટ મળી રહ્યા છે? પ્રીતિ, અત્યારે જે બેઠક ચાલી રહી છે તેના વચ્ચે ભારતીયો માટે એક સૌથી મોટા સમાચાર આવ્યા છે કે અત્યારે જે અમેરિકામાં ઘૂસણખોરીનો મુદ્દો ચાલી રહ્યો છે, 20 મિલિયનથી વધારે લોકો એવા છે અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે, જેના કારણે સીધી જ અમેરિકાની અર્થવ્યવસ્થા અને પ્રવાસનને સીધું જ અસર કરી રહ્યું છે। પરંતુ આ બધા જ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ એક મહત્વની વાત ભારતીયો માટે ભારતમાં આવીને કહી છે અને તેમણે એવું સ્પષ્ટ કહી દીધું છે કે ભારતના કારણે કોઈ પણ પ્રકારની મુશ્કેલી અમેરિકાને નથી થઈ રહી, પરંતુ ભારતીયોના કારણે અમેરિકાની અર્થવ્યવસ્થા છે એ વધુ મજબૂત બની છે। ભારતીયોનો અમેરિકામાં ઘણો એવો ફાળો છે। આ સાથે તેમણે ભારતીયોના વખાણ પણ કર્યા છે, ભારતની અર્થવ્યવસ્થાના વખાણ કરી રહ્યા છે અને જે રીતે ભારત ઉત્તરોત્તર વિકાસ કરી રહ્યું છે, આગળ વધી રહ્યું છે, ટેકનોલોજીને જેવી રીતે અપનાવી રહ્યું છે તેને લઈ તેમણે વખાણ કરતા એ પણ કહ્યું અને સાથે તેમણે ભારતીય મીડિયાના વખાણ કર્યા છે। તેમણે એ કહ્યું કે સચોટ માહિતી હંમેશા ભારતીય મીડિયા આપતું રહ્યું છે। વર્લ્ડ વાઇડ જે પણ ઘટનાઓ બની રહી છે તેની ઝીણવટપૂર્વક એક સમાચાર છે એ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે, કારણ કે આપણને બધાને ખબર છે અત્યારે જે મિડલ ઇસ્ટની સ્થિતિ ચાલી રહી છે, અમેરિકા, ઈરાન, ઇઝરાયલ વચ્ચેની જે પરિસ્થિતિ છે તેને લઈ સતત અપડેટ મીડિયા આપતું રહ્યું છે। દેશની પળે-પળની અપડેટો છે એ લોકોને અપડેટ કરાવવામાં આવી રહ્યા છે, જ્યારે આ વખાણ ભારતના માર્કો રૂબિયોએ કર્યા છે। બિલકુલ, આભાર ભાવિની તમામ વિગતો।